સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર મિત્રો, આપણે આજે ફાધર વાલેસની આત્મકથાના ટુકડા વિશે વાત કરીશું. ફાધર વાલેસ વિશે ઉમાશંકર જોશીએ એક રસપ્રદ કિસ્સો નોંધ્યાનું સ્મરણમાં છે. એક વખતે ફાધર વાલેસ વિદેશ જતા હતા અને એમણે સહજપણે કહ્યું કે હું પરદેશ જઈ રહ્યો છું. ઉમાશંકરના પારખું કાને આ પરદેશ શબ્દ પકડી પાડ્યો. ઉમાશંકર નોંધે છે કે જન્મે વિદેશી ફાધર ભારતમાં એવા સ્વદેશી થઈ ગયા છે કે પોતાના વતનને પણ તેઓ પરદેશ જ કહે. ગુજરાતી ભાષામાં અન્ય ભાષી સાહિત્યકારના પ્રદાનનો વિચાર કરવામાં આવે ત્યારે કાકા સાહેબ કાલેલકર અને ફાધર વાલેસનું સ્મરણ સહજપણે થાય. કાકા સાહેબ તો ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના વતની અને મરાઠી ભાષી, પણ ફાધર વાલેસનો જન્મ તો ભારતથી હજારો માઇલ દૂર સ્પેનમાં. બંને સાહિત્યમાં બંનેના સાહિત્યમાં ગુજરાતી ભાષાનું શીલ અને સૌંદર્ય પ્રગટ્યું છે. બંને ભારતીય સંસ્કૃતિના ઉપાસક. બંને અભિવ્યક્તિ માટે નિબંધ જેવું સ્વરૂપ અપનાવ્યું અને બંને પાસે આત્મકથનાત્મક લખાણો મળ્યા. આપણે જાણીએ છીએ કે કાકા સાહેબ પાસેથી સ્મરણ યાત્રા મળી અને ફાધર વાલેસ પાસેથી આત્મકથાના ટુકડા મળ્યા. ફાધર વાલેસનો જન્મ 1925માં સ્પેનમાં થયો. આમ એમનું પૂરું નામ તો ફાધર જોસેફ કાર્લોસ વાલેસ. 15 વર્ષની કાચી વયે એમણે ગૃહત્યાગ કરીને તેઓ ઈસુ સંઘમાં જોડાયા, સોસાયટી ઓફ જીસસ. લાંબી તાલીમ પછી ઈસુ સંઘના આજીવન બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને આજ્ઞાપાલનના જાહેર વ્રત લીધા. ગ્રીક પ્રશિષ્ટ સાહિત્ય અને પ્રાચીન અર્વાચીન તત્વજ્ઞાનનો અભ્યાસ કરીને એમણે ડિગ્રી પ્રાપ્ત કરી. ઈસવીસન 1949માં તેઓ ભારતમાં આવ્યા. મદ્રાસમાં ગણિત સાથે MA પદવી પ્રાપ્ત કરી. વલ્લભ વિદ્યાનગરમાં ગુજરાતી ભાષાનો અભ્યાસ કર્યો અને અમદાવાદની પ્રસિદ્ધ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિતના અધ્યાપક તરીકે જોડાયા. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ વતન પાછા ફર્યા છે અને ત્યાં અંગ્રેજીમાં લેખન કરી રહ્યા છે. સંન્યાસી તરીકે એક નવતર પ્રયોગ એમણે કરેલો. અમદાવાદની પોળોમાં વિહાર યાત્રા કરી મધ્યમ વર્ગના કુટુંબો પાસે આતિથ્યની ભિક્ષા માંગી અને એમની સાથે એમની જેમ જ રહીને જીવાતા જીવનને સાવ નજીકથી નિહાળ્યું. એમના આ પ્રકારના અનુભવો વિહાર યાત્રા અને અનુભવ એવા 2 પુસ્તકોમાં એમણે પ્રકાશિત કર્યા છે. ફાધર વાલેસ મુખ્યત્વે ચિંતનાત્મક નિબંધોના સર્જક છે. ગુજરાતી ગદ્યના વિકાસમાં તેમનું યોગદાન વિશિષ્ટ છે. તેમણે નવી પેઢીને, વિદ્યાર્થીઓને, જીવનને, કુટુંબને, ધર્મને કેન્દ્રમાં રાખીને શ્રેણીબદ્ધ પુસ્તકો લખ્યા. શબ્દલોક, સમાજ ઘડતર, વ્યક્તિ ઘડતર, ગાંધીજી અને નવી પેઢી જેવા પુસ્તકોને વાચકોએ ગુજરાતમાં ઉમળકાથી વધાવ્યા છે. શબ્દલોકની પ્રસ્તાવનામાં તેમણે નોંધ્યું છે, મારો શોખ સાહિત્યનો અને સાહિત્ય એટલે ભાષા અને ભાષા
એટલે શબ્દ. મારે મારા બુદ્ધિજીવનનું કેન્દ્ર સ્થાન એ શબ્દ, શબ્દોનો વિચાર કરું, શબ્દોના ખેલ રમું, શબ્દોને પ્યાર કરું. શબ્દો તો ગોપીઓ છે અને એટલે મનાવીએ એટલે વૃંદાવનના રહસ્યો આપણને બતાવે. ફાધર વાલેસ શિક્ષક અને લેખક, પ્રબોધક પણ ખરા, ધર્મગુરુ છે, વિચારક અને સંસ્કૃતિ ચિંતક છે, પ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી અને સંગીતવિદ પણ છે. ઉત્તરવયમાં એમણે અભિવ્યક્તિના માધ્યમ તરીકે આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજીને અપનાવી છે. જીવનને લક્ષ્યગામી, ભાવનાવિષ્ટ, આત્મવિકાસ, સૂચિ સુંદર અને સમાજ તથા રાષ્ટ્રને ઉપયોગી બનવાની પ્રેરણા આપતું લખાણ તેમના સ્વભાવનો પરિચય કરાવનારું બની રહે છે. ઈસવીસન 1979માં પ્રકાશિત થયેલી ફાધર વાલેસની આત્મકથાનું શીર્ષક છે આત્મકથાના ટુકડા. W.H. ડન આત્મકથા સ્વરૂપને પગ માથા વિનાની આકૃતિ સાથે સરખાવે છે. એમાં જન્મ મૃત્યુની ક્ષણોનું નિરૂપણ ન થઈ શકતું હોય ડન આમ કેવા પ્રેરાયા હોઈ શકે. એનો અર્થ એવો ન જ હોઈ શકે કે આત્મકથા હંમેશા અધૂરપનો જ અનુભવ કરાવે, બલકે ઉત્તમ આત્મકથા હંમેશા અખિલેયનો અનુભવ કરાવે. હેય ઉપાદેય વિવેકની અપેક્ષા આત્મકથાના લેખક પાસે હંમેશા રહેવાની જ. જીવનમાં વૃત્તાંતો, ઘટનાઓ તો પાર વિનાના હોઈ શકે, પણ આત્મકથા એ વૃત્તાંતનો એક કડીબદ્ધ શુષ્ક દસ્તાવેજ માત્ર નથી. ફાધર વાલેસની આત્મકથાના શીર્ષકમાંનો આ ટુકડા શબ્દ એ રીતે મહત્ત્વનો છે. એમણે જીવનના કેટલાક નોંધવા જેવા ટુકડાઓ જ પસંદ કર્યા. પસંદ કરેલા અનુભવોની રજૂઆત તેમના જીવન દર્શનને પ્રસ્તુત કરે છે. મૂળભૂત રીતે તો એ તેમના યુરોપ યાત્રાના અનુભવો છે. અનુભવોનું નિરૂપણ પ્રવાસ વર્ણન બનીને ન અટકી જાય તેની દરકાર એમણે લીધી. જન્મ, શિક્ષણ, વ્યવસાય વગેરેની સિલસિલાબંધ વિગતો આત્મકથા બની જતી નથી. લેખકે સ્વીકાર્યું છે, હું જે કંઈ લખું એમાં મારા વિચારો આવે, મારા અનુભવો આવે, મારું જીવન આવે. એ બધું ભેગું કરીએ તો આત્મકથા નીકળે. એટલા માટે રીતસરની આત્મકથા લખવાની વૃત્તિ પણ ન થઈ. જે લખવા લાયક છે એ ટુકડે ટુકડે લખાતું જાય છે. આત્મકથા સ્વરૂપ સાથે જોડાયેલા અપૂર્ણતાના શાપથી તેઓ સભાન છે. એટલે જ તેઓ કહી શકે કે વચ્ચે વચ્ચે ખાલી પડેલી જગ્યાઓ તો ભલે ખાલી રહે, પૂરવા જેવી તો નથી જ. તેમની દૃષ્ટિએ વેરાયેલા ટુકડાઓને જોડનાર તંતુ તો શ્રદ્ધા છે. એમની શ્રદ્ધા કોઈ લાભવાંચુ ભક્તનો ભગવાન સાથેનો શરતી કોન્ટ્રાક્ટ નથી. શ્રદ્ધાનો એમણે બહુ વ્યાપક અર્થ કર્યો છે. આ આત્મકથા દ્વારા એક શ્રદ્ધાનો એક નવો અર્થ આપણી સામે મૂકે છે. 80 વર્ષના બા મોટર અકસ્માતમાં ઘવાયા, હોસ્પિટલમાં રાખવામાં આવ્યા અને સાજા થયા પછી ફાધર વાલેસને એની જાણ કરવામાં આવી. ફાધર વાલેસને માને મળવાની, હજારો કિલોમીટર દૂર રહેલી માને મળવાની તીવ્ર ઈચ્છા થઈ. માને મળું અને દેહ અને મનના જે કંઈક ઘા છે એ રૂઝાવવાનો પ્રયત્ન કરું. અને એમને પોતાના દેશ સ્પેન જવાની ઈચ્છા થયેલી. પણ ઈસુ સંગીઓનું જીવન એ વ્રતોથી બંધાયેલું છે. ફાધર બનનારાઓએ બ્રહ્મચર્ય ઉપરાંત અપરિગ્રહ અને આજ્ઞા પાલનના આજીવન વ્રતો સ્વીકારવાના હોય છે. સંન્યસ્ત જીવનમાં અપરિગ્રહ અને આજ્ઞા પાલનનું મહત્ત્વ તેઓ સ્વીકારે છે. લેખક નોંધે છે, કામ વગર
કામ વગર અને આજ્ઞા વગર ઈચ્છા ગમે તેટલી હોય અમારાથી ક્યાંય ન જવાય. તેમને વ્રતોમાં શ્રદ્ધા છે. સંસાર ત્યાગ કર્યા પછી માને મળવા માત્ર જ હજારો માઇલ જવાનું ઉપરીને યોગ્ય ન પણ લાગે. એમ બની શકે. તેમને વ્રતમાં શ્રદ્ધા એ જ પ્રમાણે પ્રાર્થનામાં પણ શ્રદ્ધા છે. એમણે પૂરા સમર્પણ ભાવથી ઈશ્વરને પ્રાર્થના કરી. આ આત્મકથામાં પ્રાર્થના અને શ્રદ્ધાનું આગવું મૂલ્ય છે. નરસિંહ મહેતાની હુંડીની જેમ ફાધર વાલેસની પ્રાર્થના પણ સ્વીકારાઈ. એમ કહી શકીએ કે લેખકની પ્રાર્થના ફળી અને આફ્રિકન દેશમાં જાંબુઆમાં વ્યાખ્યાન માટેનું આમંત્રણ મળ્યું. વ્યાખ્યાન નિમિત્તે આફ્રિકા થઈને સ્પેન જઈ શકાય તેવી શક્યતાનું નિર્માણ થયું. બધી તૈયારીઓ થઈ ગઈ, પણ ટિકિટ સમયસર ન આવે અને લેખક મૂંઝાતા રહે. અનેક પ્રશ્નો આજુબાજુથી ઘોડાયા કરે કે શું થશે. મેં વચન આપ્યું છે કે હું આવીશ. ત્યાં આફ્રિકન રાષ્ટ્રોમાં એમના વ્યાખ્યાનોનું આયોજન થયું છે. પહોંચાશે કે કેમ? અભિનંદન આપવાવાળા ઘણા બધા આવે અને શુભેચ્છાઓ પાઠવે, પણ બીજી બાજુ પેલી શંકા રહ્યા કરે કે ટિકિટ સમયસર પહોંચશે કે કેમ. અને એ જ વખતે એમણે પોતાની જાતનું કડક આત્મપરીક્ષણ કર્યું. મનમાં જ તાળો મેળવ્યો. વ્યાખ્યાન આપવાના કોઈક સૂક્ષ્મ અહમને કારણે આ પ્રકારનું પરીક્ષણ થતું હોવાનું એમણે મનોમન સ્વીકાર્યું. એમને એવું લાગ્યું કે આ વ્યાખ્યાન આપવાનું આમંત્રણ મળ્યું એટલે મારા મનમાં એક પ્રકારનો અહમ આવ્યો અને એ અહમને કારણે કદાચ ઈશ્વર મારી કસોટી કરી રહ્યા છે. અને પ્રાર્થનાથી પછી તરત આત્મશુદ્ધિ કરી અને તેઓ નોંધે છે કે વતન જવાની એમની ઈચ્છા ફળીભૂત થઈ. વતન જવાની ઈચ્છા હોય કે જીવનનો અન્ય કોઈ પણ પ્રશ્ન હોય, પ્રાર્થના સર્વ સમસ્યાઓનો હલ છે એવું એમણે હંમેશા સ્વીકાર્યું અને એ દર્શાવી આપ્યું. ફાધર બનવું એટલે સંસારમાં રહીને જ સંસારનો ત્યાગ કરવો. અહીં એકાંતિક વનતપનો ખ્યાલ એ ઈસુ સંઘમાં નથી. અમુક તમુક આશય પાછળ રાખી જિંદગી ફાળવી દેવી એ નાનો સૂનો નિર્ણય તો નથી જ હોતો. વળી લેખક સંપન્ન પરિવારના સભ્ય હતા. ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે એવી અનેક શક્યતાઓ તેમાં એમની પાસે પડેલી હતી, પરંતુ એમણે ઈશ્વરના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું. આ નિર્ણય વખતની આંતરબાહ્ય ઉથલપાથલોનું નિરૂપણ ગૃહ ત્યાગ શીર્ષકવાળા પ્રકરણમાં આપણને મળે છે. લેખક ભારતમાં કાર્યરત થયા અને પછી એક વખત વતન ગયેલા. ત્યાંથી જે જગ્યાએ પોતે ઈસુ સંઘમાં જોડાયા હતા તે પ્રસિદ્ધ તીર્થધામ લોયેલા પહોંચ્યા અને ત્યાં ભૂતકાળની સ્મૃતિઓની આવન જાવન ચાલતી રહી. તેઓ નોંધે છે, એ વખતે કોઈએ મને પૂછ્યું હોત કે શા માટે તમે માર્ગ છોડ્યો છે તો બુદ્ધિથી સમજાવી શકાય એવા કોઈ કારણો હું બતાવી ન શક્યો હોત. ન વૈરાગ્યનો હુમલો હતો, ન સંસારથી રીસામણા હતા. એટલું જ નહીં, પણ ત્યાગને પંથે જઈને મોક્ષની ખાતરી કરી શકાય, સેવાનો ભેખ લઈને સમાજનું ભલું કરી શકાય એ ખ્યાલો સાચા હોવા છતાં એ વખતે મારા મનમાં નહોતા. તે એવો કોઈ તર્ક ચલાવ્યો નહોતો, કારણો શોધવા નહોતા. એ મહત્ત્વના પગલાંની યોગ્યતા સિદ્ધ કરવા કોઈ દલીલોનો આશરો લીધો નહોતો. તો એ વખતે કોઈએ મને પૂછ્યું હોત કે શા માટે રસ્તો લો છો, તો હું પૂરા વિશ્વાસ અને આનંદ સાથે તરત જવાબ આપત કે ભગવાન એ રસ્તો લેવા બોલાવે છે, એની મને ખાતરી છે. હું જાણું છું કે મારા માટે ભગવાનની આ ઈચ્છા છે. હું એ જ પ્રમાણે કરવાનો છું.
તેમના મતે સંસાર ત્યાગમાં ત્યાગ નહીં, બલિદાન નહીં, સાધના નહીં, પુણ્ય નહીં, પણ ફક્ત ભગવાનની નજીક જવાની ઉત્તમ તક દેખાતી હતી. ભગવાનનો પ્રેમ, મિત્રતા, ઘેલછા, પૂજા, સમર્પણ, સખાભાવ, આ બધું એમના મનમાં હતું. સવારે જાગતા જ પ્રભુનો વિચાર આવે અને રાત્રે ઊંઘતી વખતે પ્રભુની સાથે વાતચીત થાય. આ એમનું પ્રભુમય જીવન હતું. ઈસુ સંઘમાં જોડાયાની ઘટનાને એમણે પોતાના જીવનના નવા જન્મ તરીકે ઓળખાવી. સંન્યસ્ત જીવન સ્વીકાર્યાના થોડાક જ વર્ષોમાં તેમને સંસ્થાના ભાવિ તાલીમાર્થીઓના પ્રાધ્યાપક અને માર્ગદર્શક બનવાનું આમંત્રણ મળ્યું. આ એક માનભર્યો મોભો હોદ્દો હતો. તેઓ એ હોદ્દો ઉમળકાથી સ્વીકારી શક્યા હોત, પણ એક એમના દિલોજાન સંન્યાસી મિત્રએ તેમના જીવનનું વહેણ બદલી નાખ્યું. મિત્રએ ટકોર કરી કે આપણે સંસારનો ત્યાગ કર્યો, તેમાં વટનો ત્યાગ કર્યો હતો, માનનો ત્યાગ કર્યો હતો, પણ પાછલે બારણેથી આ વટ પાછું ઘૂસી જાય એવી શક્યતાઓ ખરી. અને જો એમ થાય તો આપણા ત્યાગ શું કામનો? સંસારનું માન છોડ્યું પણ સંઘનું માન મળ્યું, એટલે સંઘમાં મોભો વધ્યો. એવો વટ અને વટનો ખ્યાલ એ અંદર પ્રવેશી જાય. લોકોની વાહવાહી તો આપણે ટાળી, પણ ભક્તોની વાહવાહી મળવા માંડી. એ કેવી રીતે ચાલે? અને એ રીતે સાધના કેમ નહીં થાય? અને પ્રગતિ પણ કેમ નહીં થાય? અને મુક્તિ કેમ મળે? આ ખ્યાલો એમના ત્યાગ માટેના હતા. આજે ગાદી માટે, હોદ્દા માટે, સરકારની કૃપા દ્રષ્ટિ માટે ટૂંકા રસ્તા લેતા, વાલા દવલા કરતા સંન્યાસીઓ જોઈએ ત્યારે લેખકના જીવનના આ સંકલ્પ અને ચિંતનનું મૂલ્ય આપણને સમજાય. તો મિત્રો, લેખકના મિત્રએ જ આ સ્થિતિમાંથી બહાર નીકળવાનો એક રસ્તો બતાવ્યો. સંન્યાસીએ મનમાં સહેજ પણ અહમ ન આણવો એક ખ્યાલ હતો, અને એ લેખકના મિત્રનો વિચાર હતો. ત્યાં તાલીમ લેતા અન્ય તાલીમાર્થીઓના ઉપરી થવાનું જે બહુમાન મળ્યું, એવા કોઈક માન હોદ્દાઓથી તો અહમ જ પ્રવેશે. એટલે મિત્રે સૂચન કર્યું કે આ ન ચાલે, સંન્યાસી માટે આ યોગ્ય નથી. પણ શું થાય? એટલે લેખક નોંધે છે કે એનો ઉપાય પણ મિત્રએ જ બતાવ્યો. ચાલો કોઈક એવા સ્થળે જઈએ કે જ્યાં નવેસરથી જીવન શરૂ કરાય, નવી ભાષા શીખવાની. તમે જિંદગીમાં હમણાં સુધી જે કામ શીખ્યા છે એ કામ એ ખપમાં ન આવે, એવી કોઈક સંસ્કૃતિમાં ચાલ્યા જવું, એવા કોઈક દૂર દૂરના દેશમાં જતા રહેવું. આવું કંઈક સૂચન મિત્રએ કરેલું. ગૃહ ત્યાગ તો પહેલેથી કરેલો જ હતો, હવે દેશ ત્યાગ કરવો, એવા નિર્ણય પર તેઓ પહોંચ્યા. આને સમર્પણ અને ત્યાગની પરાકાષ્ઠા જ આપણે કહી શકીએ. અને પછી બંને મિત્રોએ ઈસુ સંઘના સંસ્થાના વડાને પત્ર લખ્યો કે પોતે બીજા દેશમાં જઈને ત્યાં ઈસુ સંઘની સેવા પ્રવૃત્તિમાં જોડાવા માંગે છે. અને પ્રાર્થના કરવી શરૂ કરી, કારણ કે બંનેને શંકા હતી કે આપણી આ માંગણી સંઘના આ વડા કેટલી ધ્યાનમાં લેશે. પણ લેખક પાસે દરેક સમસ્યાઓનો એક ઉપાય હતો, અને એ પ્રાર્થના. એમણે
પ્રાર્થનામાં ભગવાનને રીતસરની કાકલુદી જ કરી કે ઉપરી અધિકારી વડા એ અમારો પ્રસ્તાવ સ્વીકારી લે. આખી આત્મકથામાં આપણે જોઈ શકીએ કે કોઈપણ કાર્યની સફળતા માટે પ્રાર્થના જ એક હાથવગું હથિયાર લેખકે અખત્યાર કર્યું છે. અને હંમેશા બન્યું છે એમ આત્મકથામાંથી આપણે પસાર થઈએ ત્યારે આપણે જોઈ શકીએ કે હંમેશા બન્યું છે એમ ભગવાને એમની પ્રાર્થના હંમેશા સાંભળી. તેમના સંઘ દ્વારા પોતાના વતનથી હજારો માઇલ દૂર ભારતના ગુજરાતમાં અમદાવાદ ખાતે નવી સ્થપાયેલી સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અધ્યાપક તરીકે જોડાવાનું એમને કહેવામાં આવ્યું. અને આ રીતે ગુજરાતી ભાષાને એક તેજસ્વી લેખક મળ્યો. એમણે નોંધ્યું છે, આમ દેશ છોડવાનો નિર્ણય લેતી વખતે મારા મનમાં ફક્ત ત્યાગ, બલિદાન, ઓગળી જવાની ભાવના હતી. ગુજરાત ક્યાં આવ્યું અને અમદાવાદ કેવું છે એની કલ્પના પણ નહોતી. પછી અહીંયા આવતા અને પરિચય થતાં જેમ શાણા મા બાપે પસંદ કરેલી યોગ્ય કન્યા સાથે આજ્ઞાકિત દીકરો પરણે, પ્રેમમાં પડે, સુખી થાય, તેમ હું પણ ભારતની અને ગુજરાતની સાથે પ્રેમમાં પડ્યો અને પરણ્યો, સુખી થયો. તે એટલે સુધી કે મારું ભારતમાં હોવું એને હું મારા જીવનનું અને ભગવાનનું મોટામાં મોટું વરદાન માનું છું. આ ટુકડાઓમાંથી આપણને કેટલાક રસપ્રદ વ્યક્તિ ચિત્રો સાંપડે છે. આમ તો આત્મકથા લેખક પોતાની આસપાસ અને પોતાના અંગત સંબંધોના ગુણગાન ગાવા માટે વ્યક્તિ ચિત્રો નથી દોરતો હતો. અને એમાંય જેમણે સંસાર છોડી દીધો છે એવા ઈસુ સંઘી ફાધર વાલેસ એ વ્યક્તિ ચિત્રો દોરવા ખાતર દોરે અથવા તો તેમનો જયકાર કરવા દોરે એવું તો ભાગ્યે જ હોઈ શકે. પણ જીવન છે અને જીવનમાં અનેક સ્વજનો, મિત્રો, વડીલો એ પણ હોય અને એમની સાથેના સંબંધોની વાત એ આત્મકથા લેખક કરતો હોય છે. અંગત જીવનના પાનાઓ આ આત્મકથા પૂરતું આપણે કહી શકીએ કે બહુ જ સહૃદયતાથી ખોલ્યા છે વાચકોની સામે. એમના શબ્દે શબ્દમાં શ્રદ્ધા અને ઈશ્વરના સ્મરણનું બળ આપણને સંભળાયા કરે. એમણે જણાવ્યું છે કે કુટુંબના ઘણા ખરા સભ્યો નાસ્તિક જ હતા. એમણે સંસાર છોડીને સંન્યાસી બનવાનો નિર્ણય જાહેર કર્યો ત્યારે ઘણાને નહોતું ગમ્યું. પ્રગટ વિરોધ પણ આમ તો કોઈએ નહોતો કર્યો, એક નાનાજીને બાદ કરતા. આ યુરોપના લોકોની શિસ્ત છે કે કોઈના જીવનમાં ભાગ્યે જ માથું મારે. એટલે કુટુંબના ઘણા બધા સ્વજનોને લેખકનો આ નિર્ણય નહોતો ગમ્યો સંન્યાસી થવાનો, પણ કોઈએ વિરોધ પણ નહોતો કર્યો. એકમાત્ર નાનાજી એમણે તીવ્ર વિરોધ કર્યો. લેખકના નાના એ સ્પેનની સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયાધીશ હતા, ચીફ જસ્ટિસ હતા. અને લેખક નોંધે છે કે પૌત્ર પૌત્રીઓની એક આખી સેના હતી, મોટી ટોળી હતી. 4 બહેનો અને એક ભાઈનું કુટુંબ હતું. અને એમાં ફાધર વાલેસ એ નાનાને બહુ જ માનીતા હતા, ખૂબ ભાવ રાખતા એમના પ્રત્યે. અવારનવાર કુટુંબમાં કહેતા પણ ખરા કે કુટુંબનું નામ આ છોકરો ઉજ્જવળ કરશે.
કુટુંબની તવારીખ સુવર્ણ અક્ષરે વાલેસ દ્વારા લખાશે. પણ કંઈક વિધિની નિર્મિતિ કે કંઈક વિધિના ગર્ભમાં જુદું લખાયેલું હતું. લેખકે સંન્યાસી બનવાનો નિર્ણય જાહેર કર્યો અને આ એમના નાનાને બહુ જ આઘાત લાગેલો. આત્મકથામાં એમણે નાનાએ દીધેલી ગાળો પણ નોંધી છે. કુલાંગાર કહેવા સુધી ગયેલા અને એવા ઉગ્ર સ્વભાવના હતા કે હવે પછી દીકરાનું મોઢું પણ નથી જોવું એવો સંકલ્પ એમણે જાહેર કરી દીધેલો. પણ નિવૃત્તિ પછીની પાકટ ઉંમરે એમણે જીવનનું તટસ્થ મૂલ્યાંકન કર્યું. આમ તો સમાજમાં ખૂબ માન અને મોભો હતો, ખૂબ ધન કમાયેલા, ખૂબ વૈભવમાં એ જીવેલા. પણ એમણે જોયું કે આ ધન, આ વૈભવ, આ કીર્તિ એ ક્યાં સુધી અને એનું શું મૂલ્ય. એમણે એક તટસ્થ મૂલ્યાંકન કર્યું અને ફાધર નોંધે છે કે મારા નાનાને જીવનનું સાચું સુખ સમજાયું. સાચું સુખ એ ભૌતિક સમૃદ્ધિ અને દુનિયાદારીમાં નથી, પણ સાચું સુખ એ આત્મિક હોઈ શકે. અને પછી એમણે પોતાના પૌત્રને એટલે આપણા લેખકને, આત્મકથા લેખકને, ફાધર વાલેસને પત્ર લખ્યો અને પત્રમાં લખ્યું કે સૌ પૌત્ર પૌત્રીઓમાં જીવનનો શ્રેષ્ઠ રસ્તો પસંદ કરનાર તું છે. એને વખાણ્યા. અને પછી તો સ્પેન જવાનું થયું ત્યારે ફાધરોના મઠમાં નાના રૂબરૂ મળવા આવ્યા. ખૂબ વાલ કર્યું, આશીર્વાદ આપ્યા અને ફરીથી કીધું કે તે જીવનનો શ્રેષ્ઠ રસ્તો સ્વીકાર્યો છે. અને એમણે પોતે પણ પોતાની શેષ જિંદગી એ પ્રાર્થના અને ધર્મ કાર્યમાં વિતાવી. ફાધર વાલેસ નોંધે છે કે ખૂબ પ્રેમ મળ્યો નાનાનો અને એનાથી આગળ વધીને આપણે એવું કહી શકીએ કે ચીફ જસ્ટિસનું મન એના દીકરીના દીકરાએ બદલી નાખ્યું. જે સખત વિરોધ કરતા હતા એમણે પોતાના પૌત્રને અપનાવ્યો અને એટલે જ પોતાના નાનાની અટક એ આ આત્મકથાના લેખકે અપનાવી લીધી અને કહે છે કે તેમની સ્મૃતિને હંમેશા માટે મેં સાચવી લીધી. તો આત્મકથાનું એક પ્રભાવક ચરિત્ર, બલકે આપણે એવું કહી શકીએ કે આ આત્મકથા લખવા પાછળનું મુખ્ય પ્રેરક બળ એ લેખકના બા છે. એક સૌમ્ય, એક માતૃત્વ ના ભાવવાળું અને સંઘર્ષશીલ, જેને આપણે સાત્વિકતાની મૂર્તિ કહી શકીએ, એવી બાનું ચરિત્ર અહીંયા આપણને આત્મકથામાંથી મળે છે. કદાચ આ આત્મકથાના ટુકડા લખાવાનું નિમિત્ત પણ બા જ હતા. બાને મળવાની ઈચ્છા થયેલી, અકસ્માતમાંથી બા બચી ગયેલા અને એટલે બાની સાથે થોડા સમય રહેવું હતું, એ ઈચ્છામાંથી જ આ સ્મરણો લખાયા છે. બાને મળીને ફાધર સ્પેનથી વિમાન માર્ગે પરત ભારત ફરી રહ્યા હતા ત્યારે વિમાનની મુસાફરી દરમિયાન જ એમણે સ્મરણો લખવાનો નિર્ધાર કરી લીધેલો અને રસ્તે કદાચ રોમના રોકાણ દરમિયાન જ
બાને ઉમળકાથી પત્ર લખ્યો કે આમે આ બધા અનુભવો હું મિત્રોને વહેંચવાનો છું, તો શું કરવા હું વાચકોને પણ એનો લાભ ન આપું, વાચકો સુધી ન પહોંચાડું. પણ ઉદારતા અને નમ્રતા તો જુઓ કે મારે જેની વાત કરવાની છે એની અનુમતિ લેવી પડે. એટલે બાની અનુમતિ માંગતો એમણે પત્ર એ મુસાફરી દરમિયાન જ એમણે લખી નાખ્યો અને બાએ વળતી ટપાલે અનુમતિ પણ આપી. એમણે જોકે એક શરત પણ મૂકી કે તારે આ લખાણો તારે પોતે જ મને સમજાવવા પડશે. સ્વાભાવિક છે કે બાની ભાષા સ્પેનિશ હતી અને ફાધર વાલેસ તો ગુજરાતીમાં લખતા લેખક હતા. એટલે ગુજરાતી લખાણ પોતાના સુધી પહોંચે અને પોતે પણ એના ભાવક બને એવી એમણે ઈચ્છા વ્યક્ત કરી. તો આ બાનું એક 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 વિશિષ્ટ પ્રકારનું ચરિત્ર આપણને આ આત્મકથામાં ઝીલાયેલું મળે છે. અને આ બા સાથેનો લેખકનો સંબંધ એ બહુ જ નિકટ હતો. બા લેખકની આંતરબાહ્ય બંને યાત્રાના પ્રેરક હતા, સાક્ષી પણ હતા અને સહભાગી પણ હતા. લેખકની વિચાર યાત્રામાં બાએ શીખવેલા મૂલ્યો અને બાએ જીવેલું જીવન એ સતત આપણને દેખાયા કરે. આમ તો બાએ ખાસો સંઘર્ષ કરેલો. લેખક ફાધર વાલેસ 10 વર્ષના અને મોટા ભાઈ 11 વર્ષના ત્યારે જ બા વિધવા થયેલા. લેખકના પિતાજી ગુજરી ગયેલા. 2 બાળકોને સાચવવાના હતા, એમને ઉછેરવાના હતા અને બહુ નાની વયે વિધવા થવાનું આવેલું. અને એમાંય દીકરાએ તો 15 જ વર્ષની ઉંમરે સંન્યાસી બનવાની અનુમતિ બાની પાસે માંગી. આ સંન્યાસી બનવું એટલે અગાઉ વાત કરી એમ, અને આપણને એમાંથી એનો ખુલાસો મળે છે. ઈસુ સંઘમાં સંન્યાસી બનવું એટલે કુટુંબનો અને એક રીતે જોઈએ તો સર્વસ્વનો ત્યાગ, પણ સંસારમાં રહીને ત્યાગ. બા દીકરો હોવાનો અનુભવ કરી શકે, પણ દીકરો ક્યાંય ભાગ્યે જ પોતાને મદદરૂપ થાય એવા કડક ધોરણો ઈસુ સંઘના. એટલે જાણે બાના મનમાં તો એવું હતું કે દીકરો હવે છીનવાઈ રહ્યો છે, પોતાના જીવનમાંથી જઈ રહ્યો છે, અને એકવાર કોઈક ઈસુ સંઘમાં જોડાય એ પછી કુટુંબનો કોઈ હક એ પેલી વ્યક્તિ ઉપર રહેતો નથી. એટલે એક અર્થમાં હવે આ દીકરાથી છૂટા થવાની સ્થિતિ હતી. અને વિધવા બા જેમણે આ લેખકને ઈસુ સંઘમાં જોડાવાની જે અનુમતિ આપી એની ઉથલ પાથલો એ આ આત્મકથામાં રસપ્રદ રીતે વણાયા છે. બાના ઈશ્વરપરાયણ અને નિર્મળ વ્યક્તિત્વની સ્પષ્ટ છાપ આપણે લેખકના ચરિત્રમાં પણ જોઈ શકીએ છીએ. લેખક બાળપણમાં તો પ્રાર્થનાના પાઠ બા પાસેથી જ શીખેલા, પણ સંન્યાસી થયા પછી પણ ઈશ્વર સાથેનું સખ્ય કેવી રીતે કેળવાય, પ્રાર્થના કેવી હોય, પ્રાર્થના સમયે કેવી રીતે સમર્પિત થઈ જવાય, એ પાઠ તો 80 વર્ષની બા પાસે
લેખક પાછલી અવસ્થામાં પણ શીખતા રહેલા. પોતે ભલે સંન્યાસી થયેલા, સાધુ થયેલા, ફાધર થયેલા, પણ પ્રાર્થનાની રીત અને ઈશ્વર સ્મરણની રીત તો બા પાસેથી જ શીખતા. એટલે આપણે કહી શકીએ કે ફાધર વાલેસ ઈસુ સંઘમાં જોડાયા એમાં બાની જ પરોક્ષ પ્રેરણા હતી, બાનું જ વ્યક્તિત્વ એમાંથી વ્યક્ત થતું હતું. પાછલી વયે પણ બાનું પ્રાર્થના અંગેનું શિક્ષણ ચાલતું જ રહેલું. નાનપણમાં તો પ્રાર્થનાનું શું મૂલ્ય છે એ બા શીખવતા, પણ પાછલી વયે પણ એ શિક્ષણ ચાલતું જ રહેલું. વૃદ્ધ બા અને સંન્યાસી લેખક ફાધર વાલેસ વચ્ચે પ્રાર્થનાનો એક તંતુ હતો, એક દોરી હતી એમને એક તાંતણે જોડનારી, અને એ હંમેશા એ દોરી સાબુત રહેલી. અને એ જ કારણે આ માતા પુત્રનો જે સંબંધ છે એ દુનિયાવી કૌટુંબિક સંબંધ કરતાં કંઈક જુદા પ્રકારનો સંબંધ આપણે જોઈ શકીએ છીએ. એક મા અને દીકરા વચ્ચેનો સંબંધ એ અધ્યાત્મની કેવી ઊંચાઈ પ્રાપ્ત કરે એનું દ્રષ્ટાંત પણ આ બંનેનો, આ લેખક અને એની બા સાથેનો એમનો સંબંધ હતો. આમ તો પતિના અકાળે મૃત્યુ સમયે બાએ બંને બાળકોની જવાબદારી ભગવાનને સોંપી જ દેલી. અને લેખક નોંધે છે કે પતિના મૃત્યુ વખતે એમણે ભગવાનને જે પ્રાર્થના કરેલી એ જ પ્રાર્થના વૈધવ્યના 40 વર્ષ પછી પણ બા દ્વારા અવિરતપણે ચાલુ રહેવા પામેલી. અને બાનો આજીવન સંકલ્પ હતો કે આ પ્રાર્થના ચાલુ રહેશે. બાળકોને પાંખો આપી દીધી અને હવે એ એમની રીતે ઉડતા રહે અને ત્યાં મા બાપનું કર્મ પૂરું થાય એ માન્યતાનો જાણે કે બાનું વ્યક્તિત્વ છેદ ઉડાડી દે છે. બાળકો સારી જિંદગી જીવે, ઈશ્વરના બાળકો બને, સાત્વિક જીવન જીવે, એના માટે એના મા બાપની તો આજીવન જવાબદારી હોય છે, એમની ભૂમિકા હોય છે. એમણે જીવન બતાવવું પડે. અને કોઈ પણ બાળક માટે બા કે એમના પિતાજી એ મા બાપ જ હોય છે. જરા બીજા શબ્દોમાં કહીએ તો ઘરડે ઘડપણ પણ કોઈ પણ બાળક માટે એમના મા બાપ એ મા બાપ જ હોય છે. બાળકને નાનપણમાં સંસ્કાર દીક્ષા આપી દીધા પછી કામ પૂરું થતું નથી. સંસ્કારો તો આજીવન આપવાના રહેતા હોય છે, કારણ કે સંતાનો એના મા બાપ માટે આજીવન સંતાનો હોય છે. આમ તો આ આત્મકથાના લેખકે મોટી નામના મેળવેલી, એક લેખક તરીકે, અધ્યાપક તરીકે, વ્યક્તિ તરીકે, સંન્યાસી તરીકે, પણ એમની વ્યક્તિતાની પણ આ એક ઊંચાઈ હતી કે બાની પાસેથી કેટલું મળે અને કેવું મળે. લેખકના સાત્વિક વાણી વર્તન અને વિચાર વિશ્વના મૂળિયા ક્યાં છે એનું પગેરું વાચક બાના ચરિત્રમાંથી ચોક્કસ પામી શકે. લેખકને જ્યારે સંન્યસ્ત જીવનમાં પ્રવેશવાની અનુમતિનો પત્ર મળેલો ત્યારે લેખક તો બહુ ખુશ હતા. એ તો બૂમો પાડતા, નાચતા કૂદતા બાની પાસે ગયેલા
પણ બાના હૃદયની દોલાયમાન સ્થિતિ હતી એનું એક સંભાવપૂર્વકનું ચિત્ર અહીંયા લેખકે દોરી આપ્યું છે. મુખ્ય એન્જિનિયર, આમ ચીફ એન્જિનિયર કહીએ, એ પિતાજી હતા સ્પેનમાં. એ પિતાજીનું સંવાદી ચરિત્ર પણ આ આત્મકથાનો રસપ્રદ હિસ્સો છે. પ્રમાણિકતા, પરોપકાર અને સજ્જનતાની રેખાઓ લેખકે પિતાજીના વ્યક્તિત્વમાં નિરૂપી છે. લેખક નોંધે છે, હું વિચાર કરું છું મારા દિલમાં ખરેખર આ શ્રેષ્ઠતાનો આગ્રહ, લોકોને માટે કોમળ લાગણી અને નીતિમત્તામાં શ્રદ્ધા છે એ ક્યાંથી આવ્યા? ત્યારે એ જ જવાબ મળે છે, મારે માટે એ કિંમતી વારસો એમણે બાંધી આપ્યો હતો. લેખકના પિતા એન્જિનિયર હતા અને એક બહુ મોટા બંધનું નિર્માણ એમના હાથે થયેલું. અને એમણે બંધ બનાવ્યો એ પછી ઘણા વર્ષો પછી બીજા 2 બંધ બનેલા અને એ તૂટી ગયેલા, અથવા તો એમાં ક્યાંક ને ક્યાંક તિરાડો પડેલી. પણ લેખકના પિતાશ્રીએ બનાવેલા ડેમમાં ક્યાંય સહેજ પણ તિરાડ નહોતી કે સહેજ પણ ઉણપ નહોતી. અને એના મૂળમાં લેખકના પિતાનો શ્રમ અને એમની નિષ્ઠા હતી. એટલે ત્યાંના કર્મચારીઓ પણ એમના પિતાનો બહુ આદર કરતા. લેખક નોંધે છે કે એ બંધ જ્યાં એમના પિતાની મૂર્તિ મૂકીને એમની સ્મૃતિ ત્યાં સાચવવામાં આવેલી, ત્યાં આ લેખકના ભાઈ અને બા એ ત્રણે સાથે ગયેલા. અને એક જુદો અનુભવ એમને ત્યાં થયો. ત્યાં પિતાના આદરને કારણે તે વખતના મજૂરોમાં આ પરિવાર પ્રત્યેનો આદર એટલો જ અકબંધ હતો. એટલે લેખકે બહુ સરસ વાત કરી છે કે એમણે જે સંસ્કારોનો બંધ બાંધ્યો છે, એમણે જે સંસ્કારોની દિવાલ અમારી અંદર ચણી છે, એ પેલા સિમેન્ટના બંધ કરતાં પણ વધારે ટકાઉ છે. ત્યાગપૂર્ણ જિંદગીનું વ્રત ધરાવતા નાના ભાઈને ભૌતિક સુખો મળવા જોઈએ એવું મોટા ભાઈ માને. મોટા ભાઈનું પણ ભાઈ વત્સલ, જેમ આપણે પિતૃવત્સલ એવો શબ્દ વાપરીએ છીએ, એમ ભાઈ વચ્ચે પ્રેમ હોય તો એને ભાઈ વત્સલ શબ્દ વાપરી શકીએ એવું એક ચિત્ર અહીંયા આત્મકથામાંથી આપણને મળે છે. પિતાજીના અવસાન વખતે મોટાભાઈ 11 વર્ષના અને લેખક 10 વર્ષના. અને મોટાભાઈએ બહુ જ પ્રેમથી જવાબદારી સંભાળી લીધી અને સંકલ્પ લીધો. બાને કીધું પણ ખરું કે હું બેઠો છું, હું કરીશ આ કુટુંબનું જતન. અને એમણે આગળ જતાં જાહેર જીવનમાં ખૂબ પ્રગતિ કરી. પિતાજીની જેમ એન્જિનિયર તો નહીં થયા, પણ દેશના અગ્રણી અર્થશાસ્ત્રી બન્યા, શેર બજારમાં કમાયા અને પછી આગળ જતાં એવા હોદ્દે પહોંચ્યા કે એમના હાથ નીચે લગભગ 2000 જેટલા એન્જિનિયરો એમની નિસરામાં કામ કરે એવું મોભાનું સ્થાન એમણે પોતાની જાત મહેનતે મેળવ્યું. ભૌતિક સમૃદ્ધિનો પાર નહીં. અને એ આર્થિક સમૃદ્ધિના ફળ બાને મળવા જોઈએ અને જેણે આ બધું છોડી દીધું છે અને સંન્યાસી થઈ ગયો છે એ ભાઈને પણ મળવા જોઈએ. એવા એમના મોટા ભાઈના એવી એમની ઈચ્છાઓ. એટલે
બાને તો એમણે એમની ઉત્તર વયમાં ખૂબ જ સાચવ્યા, ખૂબ એમની સારવાર કરી અને દેશ દુનિયામાં ફર્યા પણ ખરા, પણ એ જ રીતે ભાઈને પણ સાચવ્યા. પોતાના ભાઈને આ સંસારના સુખોનો ક્યાંક ક્યાંક તો સ્વાદ મળવો જોઈએ એવી મોટા ભાઈની તીવ્ર ઈચ્છા. એટલે કોઈક પ્રાકૃતિક સ્થળ હોય, કોઈ સંગીતના જલસાઓ હોય, ત્યાં આ લેખક ફાધર વાલેસ, આપણા લેખક ફાધર વાલેસ જઈ શકે એના માટે ભાઈ સતત સતર્ક અને જાગૃત રહે. જ્યારે પણ પોતાના દેશમાં અથવા વિદેશમાં પોતાના ભાઈ ગયા હોય ત્યારે એના ભાડાની કે એના રહેઠાણની કે બીજા કોઈ પણ પ્રકારની તમામ આર્થિક જવાબદારીઓ પોતાનો મોટો ભાઈ લઈ લે. તો એક ભાઈનું સરસ એમણે સંભાવપૂર્વકનું ચિત્ર દોર્યું છે. અને એ ભાઈ વચ્ચેનો સ્નેહ એવો હતો, એને જ કારણે આખી આત્મકથામાંથી ભાગ્યે જ ફાધરની શૈલીમાં બંધ બેસે એવો એક શબ્દ એમણે ભાઈ માટે વાપર્યો છે. ભાઈએ દુષ્ટતા કરી એવો એક શબ્દ વાપર્યો છે. વાત તો એવી હતી કે એમના ભાઈએ એમને કંઈક વધારે એવી લક્ઝરીવાળી સુવિધા ઉપલબ્ધ કરાવેલી અને એની ફાધરને, લેખકને ખબર નહોતી અને એટલે ભાઈના આ પગલાંને એમણે આ શબ્દથી ઓળખાવી. પણ એમાં હૃદયનો હક હતો. પોતાના ભાઈની સાથેની મૈત્રી, સખ્ય અને સ્નેહ એવા કે એ ભાઈ માટે આવો શબ્દ વાપરે એટલે આપણને એ આત્મકથામાં ખૂંચે એવો નથી. બલકે ધ્યાન એટલા માટે દોરું છું કે પોતાના ભાઈ સિવાય આવા કડવા શબ્દો એમણે બીજા કોઈ જગ્યાએ વાપર્યા નથી. આ એમની એક શૈલી છે. એમણે એક સરસ ઘટના પણ એની અંદર નિરૂપી છે. એક વખતે આ એક નાનું કુટુંબ એ રસ્તા પર ચાલવા નીકળ્યું હતું. બા વચ્ચે હતા, એક બાજુ મોટાભાઈ હતા અને બીજી બાજુ લેખક નોંધે છે, ફાધર નોંધે છે કે હું હતો. અને સામેથી બાના કોઈ ઓળખીતા બેન, વૃદ્ધ બેન મળ્યા અને એમણે પ્રતિભાવ આપ્યો કે તારી બંને બાજુ સબળ તારા સૈનિકો છે. અને ત્યારે લેખકે બાના ચહેરા પરનો સંતોષ બરાબર નોંધ્યો, પકડ્યો અને એને શબ્દના માધ્યમથી સરસ રીતે વ્યક્ત કર્યો છે. એક તરફ એવી ટેકણ લાકડી હતી કે જેણે આ દુનિયાનો વૈભવ બરાબર ઝીલેલો અને બરાબર અર્જિત કરેલો. મોટા ભાઈએ આ દુનિયાવી સામગ્રી ખાસી ભેગી કરેલી અને સંપન્ન હતા. તો બીજી બાજુ બીજા દીકરાએ, જેને દુનિયાવી ન કહેવાય એવો આધ્યાત્મનો વૈભવ અર્જિત કરેલો અને બંને એમના ક્ષેત્રોમાં ખૂબ આગળ હતા, ખૂબ પ્રગતિ કરેલી હતી. આ ભાઈ સાથે લેખકનો એક કોમન, એક સમાન શોખ હતો, શાસ્ત્રીય સંગીત સાંભળવાનો. ભાઈ દુનિયાના ફરવાલાયક તમામ સ્થળોએ જઈ શકે, શાસ્ત્રીય સંગીતની મહેફિલો માણી શકે તે માટેની ગોઠવણો તો હંમેશા કરતા રહેતા. લેખકે એટલે જ આ એમના સંગીતના રસના સંદર્ભમાં સ્વીકાર્યું છે કે બીજી અનેક વસ્તુઓના ત્યાગ કરતાં સંગીતનો આ ત્યાગ કોઈ વાર વધારે વસમો લાગ્યો છે. પણ લેખકે તો અપરિગ્રહનું વ્રત લીધું હતું. આથી ભાઈએ ખરીદી આપેલી 100 જેટલી મૂલ્યવાન સંગીતની ટેપ એમણે ગુજરાતમાં આવીને પોતાના બીજા ઈસુ સંગી મિત્રોની સામે મૂકી દીધી, કોઈ પણ એનો ઉપયોગ કરી શકે. કુટુંબના સંવાદી વાતાવરણમાં વિસંવાદી ઘટનાઓનું નિરૂપણ કરવાનું પણ લેખક ચૂક્યા નથી.
મિત્રો, લેખક કુટુંબના સભ્યોના સંવાદી ચરિત્રો આપણી સામે મૂકે છે, કેટલાક યાદગાર ચરિત્રો મૂકે છે, તો એની સાથે સાથે કૌટુંબિક કલહો, વિસંવાદોનું નિરૂપણ કરવાનું પણ એમણે બાજુ પર મૂક્યું નથી. કુટુંબ હોય ત્યાં સંવાદિતા હોય અને વિસંવાદિતા પણ હોય, પણ આ વિસંવાદિતાની વાત કરતી વખતે, એનું નિરૂપણ કરતી વખતે એમણે ફરિયાદો અને કડવાશને દૂર જ રાખ્યા. તૂટી રહેલા દાંપત્યોને કારણે દુનિયા ઉપરથી વિશ્વાસ ગુમાવી બેઠેલા બાળકનું એક શબ્દચિત્ર, હૃદયસ્પર્શી શબ્દચિત્ર એમની પાસેથી મળ્યું છે. અને એ ચિત્ર માત્ર આપવા ખાતર નથી આપ્યું, પણ દાંપત્ય જીવનના આવા ખટરાગોની કેવી વિઘાતક અસરો બાળકો ઉપર પડે છે, ભાવિ જીવન ઉપર પડે છે, એનાથી તેઓ વાચકોને સભાન કરી રહ્યા છે. કે સ્ત્રી અને પુરુષ, પતિ અને પત્ની જ્યારે એકબીજાથી છૂટા પડે છે ત્યારે એ પોતાના જીવનને તો નુકસાન કરી જ રહ્યા છે, પણ પોતાની આગલી પેઢી એટલે પોતાના બાળકોના જીવનને પણ બહુ મોટું નુકસાન કરી રહ્યા છે. એવો જ એક દુઃખદ અને હૃદયને ગ્લાનિ પહોંચાડે એવો એક પ્રસંગ કહીએ કે એવી એક વાત એમણે એમના પિતરાઈ ભાઈ બહેનના સંબંધની વાત કરીને રજૂ કર્યો છે. એમના કઝિન પિતરાઈ ભાઈ બહેનો હતા અને એમાં એક ભાઈ અને બહેન વચ્ચે સંપત્તિ બાબતે, દ્રવ્ય બાબતે કંઈક ખટરાગ ઊભો થયેલો. આ દ્રવ્ય લાલસા એ માણસ વચ્ચે કેવી દિવાલો ચણી દે છે એનું એમણે સરસ દ્રષ્ટાંત રજૂ કર્યું છે. એવા બીજા એક બે અનુભવો પણ મૂક્યા છે. આફ્રિકામાં મોટર માર્ગે મુસાફરી કરતા હતા અને કોઈક એવી જગ્યાએ 4 રસ્તા પર આવીને ઊભા રહ્યા અને કઈ બાજુ જવું એની કોઈક નિશાની નહોતી, તો ત્યાં કામ કરતા મજૂરોને એમણે પૂછ્યું કે અમારે અમુક જગ્યાએ જવું છે, કયા રસ્તે જવાય? તો પેલા મજૂરોએ એમને ઊંધા રવાડે ચડાવી દીધા અને ખાસું 1 કલાકની મુસાફરી પછી આગળ જઈને એમને કંઈક શંકા પડી એટલે એમણે ત્યાં કોઈકને પૂછ્યું, તો એમણે કીધું કે તમે ખોટા રસ્તે આવ્યા છો, તમારે પાછું જવું પડશે. અને એમ 1 કલાકની મુસાફરી કરીને એ લોકો પાછા સાચા રસ્તે, યોગ્ય રસ્તે ગયા. ત્યારે પેલા મજૂરો એ એમને છેતર્યા એ બાબત ઉપર હસતા હતા. પણ આત્મકથાના લેખક મજૂરોની વૃત્તિ વિશે ક્યાંય કડવાશ લાવ્યા વગર આત્મપરીક્ષણ કરે છે અને સંસ્કૃતિ ચિંતન કરે છે. લોકો જાણી જોઈને આપણને ખોટો રસ્તો બતાવે એ પ્રત્યક્ષ જોઈને મને ઊંડો આઘાત લાગ્યો. શું આ ધનિક મોટરવાળાઓની સામે ગરીબ મજૂરોનું વેર હતું? પરદેશીઓની સામે દેશ નાગરિકોનું વેર હતું? કે ખાલી બીજાને અગવડમાં મૂકીને પોતે આનંદ માણવાનો વિકૃત ભાવ હતો? એ વાત તો ચોક્કસ કે અમે એમનો વિશ્વાસ કર્યો અને એ વિશ્વાસનો ભંગ થયો હતો. બિલકુલ મગજ ઉપર સંતુલન ગુમાવી બેસાય એવી કટોકટીની ક્ષણે લેખક માનવ મનની આંટી ઘૂંટીઓને સમજવાનો પ્રયત્ન કરે છે અને એની સાથે જ વિશ્વાસની મીમાંસા પણ રજૂ કરે છે. કોઈપણ આત્મકથામાં દેશ દુનિયાનો સામાજિક અને સાંસ્કૃતિક પરિવેશ પ્રવેશ્યા વગર રહે નહીં. આત્મકથા એ અર્થમાં એ ચોક્કસ પ્રજાની એક સાંસ્કૃતિક યાત્રા પણ છે. વિદેશમાં રહીને ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવા માટે મથતા
ઉચ્ચ અધિકારીનું એક સરસ ચરિત્ર એમણે રજૂ કર્યું છે અને એમણે નોંધ્યું છે કે વિદેશમાં રહેતા ગુજરાતીઓની નિયમિતતા, સમયપાલન, ઉદ્યમ અને મહેનત આ બધાને કારણે તેઓ પ્રગતિ કરી શક્યા છે. એમણે વિદેશમાં સ્થાયી થયેલા ગુજરાતીઓની પ્રશંસા કરી છે. એક સદગૃહસ્થ તો માત્ર 5 પાઉન્ડ ખિસ્સામાં લઈને વિદેશ ગયેલા, સ્વમહેનતે 50થી વધારે મકાનના માલિક બન્યા અને ઘણી બધી જમીન પણ એમણે ખરીદી. પણ પછી સરકારે આ બધું છીનવી લીધું અને રસ્તા પર લાવી દીધા. માંડ એક મકાન એમને રહેવા માટે મળ્યું. પણ એ વ્યક્તિએ જણાવ્યું કે મને એનો કંઈ વાંધો નથી, હું મારી રીતે મારું કામ કરતો રહીશ, આ દેશની સેવા કરતો રહીશ. અને એની આ વાત સાંભળીને લેખકે પ્રતિભાવ આપ્યો કે એ સરળ અને સાચા એકરારની પાછળ ઉત્તમ આર્ય સંસ્કારો, નિષ્કામ કર્મ, સમભાવ, શ્રદ્ધા અને શરણાગતિ જોઈને મારું માથું નમી પડ્યું. જન્મે વિદેશી પણ મન હૃદયથી ભારતીય બની ગયેલા લેખક ભારતીય સંસ્કૃતિના વર્ણનિયુક્ત સાંસ્કૃતિક એલચી આપણે કહી શકીએ. આપણને એના અનેક પ્રમાણો આ આત્મકથામાંથી મળે છે. એ આમ તો વિદેશી કહેવાય, પણ ભારતને અને એમાંય ગુજરાતના અમદાવાદને પોતાનું વતન બનાવ્યું અને પોતાના વતનની સંસ્કૃતિની વાત તો ઉત્તમ રીતે જ કરવાની હોય ને, અને બીજાને એની વાત તો ઉમળકાથી જ કરવાની હોય. તેમણે નોંધ્યું છે કે એમના વ્યાખ્યાનો, મુલાકાતો સાંસ્કૃતિક ચર્ચાનું મોકળું મેદાન બની રહેતી. ત્યાંના લોકોના પૂર્વગ્રહો હું જાણું છું, એટલે એવા જાહેર વાર્તાલાપોમાં હું જરા પણ કુનેહથી કામ લેતો. કોઈને સમજાવવા માંગુ, ભારત વિશે સારી છાપ પાડવા માંગુ, એની સંસ્કૃતિનો પ્રચાર કરવા માંગુ, એનો ભાસ પણ ત્યાં હું થવા દેતો નહીં. હું ફક્ત તટસ્થપણે મારી વાત કરતો, મારા અનુભવો કહેતો ને એમાં સહજ રીતે એ વાત પણ આવે કે હું ભારતમાં આવ્યો ત્યારે કેવા પૂર્વગ્રહો લઈને આવ્યો અને પ્રત્યક્ષ જ્ઞાનથી અને સીધા સંપર્કથી એ કેવી રીતે ઓગળી ગયા અને એને સ્થાને આદર, આત્મીયતા, અહોભાવ આવી ગયા. મારા પરિવર્તનની કથા કહેતો જાઉં અને એની સાથે સાથે સમાંતરે શ્રોતાઓનું દ્રષ્ટિબિંદુ પણ બદલાતું જાય. એમણે ગાંધીજીની વ્યક્તિતાનું પણ એક સરસ ચિત્ર મૂકી આપ્યું છે. ગાંધીજી વિશે તો એક સ્વતંત્ર એમણે પુસ્તક જ કરીને ગાંધીજીને અંજલિ આપી છે. પણ તેઓ નોંધે છે કે ગાંધીજી જન્મસિદ્ધ નેતા હતા, ધર્મના અવતાર હતા. એમણે એક કિસ્સો નોંધ્યો છે અથવા એક બાબતનો એકરાર કર્યો છે. બાઇબલમાં ઈસુનો ઉપદેશ છે કે તમને કોઈ એક ગાલ ઉપર તમાચો મારે તો બીજો ગાલ ધરજો. એનો અર્થ હું સમજ્યો નહોતો. લેખક નોંધે છે કે એનો અર્થ હું સમજ્યો નહોતો, અથવા તો અર્થ સમજ્યો હતો પણ એ ખાલી કોઈ કલ્પિત અશક્ય અવ્યવહારુ વાત છે એવી લાગણી હતી. એ વાસ્તવિક આચરણનો નિયમ નથી એમ માનીને સંતોષ માની લીધેલો. પણ એ ઉપદેશનો સાચો અર્થ, મહિમા, શક્તિ અને વ્યવહારુપણું સમજાવનાર એ ગાંધીજી હતા, મને અને આખી દુનિયાને. એમણે એમાં સત્યાગ્રહનું સમર્થન જોયું, એનો પ્રયોગ કર્યો, અક્ષરે અક્ષર એનું પાલન કર્યું. દુનિયાનો ભારેમાં ભારે પ્રશ્નો ઉકેલવા અને ઉગ્રમાં ઉગ્ર લડાઈઓ શાંતિથી લડવા અને જીતવા એમાં કેટલી શક્તિ છે તેનું અદ્ભુત પ્રતિપાદન એમણે કર્યું. આધુનિક ભારતીય સંસ્કૃતિ વિશેના લેખકના વ્યાખ્યાનો સાંભળીને લેખકને એમના એક પ્રોફેસરે દળદાર પુસ્તક ભેટમાં આપ્યું અને એના શરૂઆતના પૃષ્ઠો ઉપર એમણે લખ્યું, મેં તને વર્ષો પહેલાં પાશ્ચાત્ય સંસ્કૃતિના સંસ્કારો આપેલા.
તમે આજે મને ગાંધીજીના દર્શન કરાવ્યા. એથી તમારા જૂના પ્રોફેસરનું દિલ કૃતાર્થ થયું છે. લેખકનું માનવું છે કે રાજકીય કરતાં સામાજિક પૂર્વગ્રહો અને ગેરસમજ વધારે હોય છે અને એ વધારે ઘાતક પણ હોય છે. એમણે એકરાર કર્યો છે કે ભારત આવતા પૂર્વે એમના મનમાં ઘણી બધી સંકુચિતતાઓ હતી. લોકોના સંપર્કમાં આવતા એ બધી સંકુચિતતાઓ દૂર થઈ. ચર્ચા કરવાથી ગેરસમજ વધે અને સાથે જીવવાથી ગેરસમજ દૂર થાય. મારો સિદ્ધાંત સાચો પણ તમારો એથી ચડિયાતો, મારા મૂલ્યો વાલા પણ તમારા એથી ઊંચા ને હવે એ મને કબૂલ અને મંજૂર છે, કારણ કે તમારે માટે મને પ્રેમ છે અને આદર છે. એવું વલણ થઈ જાય. સ્પેનમાં રહીને એમણે એક કિસ્સો નોંધ્યો છે કે એમના વ્યાખ્યાનો પત્યા પછી બધા એમને મળવા આવે. કોઈક આશીર્વાદ માંગે, કોઈ ઓટોગ્રાફ માંગે, કોઈક સરનામું માંગે અને એમ હૃદયનો ભાવ વહેંચે. અને પછી એક દિવસે એક વ્યાખ્યાન પછી ટોળું વિખરાયું અને એક ગુજરાતી યુવાન જે ત્યાં રહીને એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો અને એ સ્પેનિશ ભાષા પણ સારી બોલી શકતો હતો, એ ફાધરને મળવા આવ્યો અને એણે સ્વીકાર્યું કે આપનું પ્રવચન સાંભળીને મને આજે ભારતીય હોવાનો ગર્વ થયો. ગ્રાસિયાસ. આ ગ્રાસિયાસ સ્પેનિશ ભાષાનો શબ્દ છે, આભાર. અને લેખક નોંધે છે કે મારી આખી વિદેશ યાત્રા કૃતાર્થ થઈ ગઈ એવું લાગ્યું. તો લેખકની આ અખિલાઈ જેને આપણે કહીએ એ જ એમના જીવનની મહાનતા સિદ્ધ કરે છે. આપણે એવું કહી શકીએ કે એક જીવનધર્મી અને જીવનમર્મી ઓલિયાની આ આત્મકથા છે. તેઓ આત્મકથા દ્વારા સંન્યસ્ત જીવનનો સાચો મર્મ વાચક સામે ખોલી આપે છે. તેમના અભિગમનું સૂચન અને સમર્થન આત્મકથાના પેટા શીર્ષકોમાંથી મળી રહે છે. શ્રદ્ધા, આશા, સંકલ્પ, સેતુ આ બધા આ આત્મકથાના પેટા શીર્ષકો છે અને એમાંથી જ આપણને આ આત્મકથાની પ્રકૃતિ, એના સ્વભાવનો અણસાર મળવા માંડે. ગાંધીજીએ એમની આત્મકથાના નાયક પદે સત્યની વરણી કરેલી, તો ફાધર વાલેસની આત્મકથાના નાયક પદે શ્રદ્ધા બિરાજે છે. સમસ્ત સૃષ્ટિ ઈશ્વરમય છે એ વિચારને રજૂ કરતાં તેમણે નોંધ્યું છે, બહારથી ગમે તે પ્રવૃત્તિ ચાલે, મુલાકાતો થાય, વ્યાખ્યાનો ગોઠવાય, પણ અંતરના રંગ મંડપ ઉપર ભગવાનની રાસલીલા જામે. લેખક અનેક ઠેકાણે ઉપદેશક થયા છે, પણ એમનો ઉપદેશ એ ઠાલા શબ્દો નથી. તેઓ કહે છે, ખરો ઉપદેશ તો ઉપદેશ નહીં પણ અનુભવ છે. તેમના વિચાર રત્નો તેમની ભાષાની પ્રાસાદિકતાનો સ્પર્શ કરાવનારા છે. દ્રષ્ટાંત તરીકે, મારા દિલમાં જો નિરાશા હોત તો હું ઘરની બહાર ન જાત, અરે કલમ પણ હાથમાં ન લેત. બીજું એક દ્રષ્ટાંત છે, આખી સૃષ્ટિને મારા દિલમાં પૂરી આશા છે, એના મૂળમાં ભગવાન ઉપરની શ્રદ્ધા છે. ક્યાંક તો મધ્યકાલીન ગુજરાતી કવિ નરસિંહની વાણીના પડઘા પણ સંભળાય. એમણે એક વાક્ય નોંધ્યું છે, હું તો એના હાથની બનાવટ જ છું. કયો ભલો કારીગર પોતાના હાથની બનાવટ અર્ધેથી અધૂરી મૂકીને છોડી દેવાનો હતો? એમાં એની આબરૂ અને એમાં એનો લાભ છે. સાચો કારીગર હશે તે સાચું કરશે, શરૂ કર્યું તે પૂરું કરશે, અર્ધે સુધી આવ્યા તો છેક સુધી લઈ જશે. પ્રાર્થના શીર્ષકથી આરંભાયેલી આત્મકથાનું વર્તુળ પ્રાર્થનાથી જ પૂર્ણ થાય છે. છેલ્લું વાક્ય છે, હે ભગવાન, તારા હાથની બનાવટ તું અધૂરી મૂકીને વચ્ચેથી છોડીશ નહીં.
આત્મકથાના ટુકડાઓને જોડનાર તંતુ તે પ્રાર્થના અને શ્રદ્ધા છે. અહીં ટુકડાઓ એક સુરેખ આકૃતિ રચી આપે છે. વાચક સમક્ષ શ્રદ્ધાવાન, આશાવાન, સમતાવાદી, વિવેકી, પ્રેમની મૂર્તિ અને સાત્વિકતાનું સંયોજન એ પ્રકારનું એક લેખકનું વ્યક્તિત્વ આપણને સાંપડે. એક સંન્યાસીના જીવન દર્શનનો અરીસો સાંપડે. સર્જકની અગંભીર નર્મમર્મયુક્ત મુદ્રાઓ પણ કૃતિને ગંભીરતાના દોષમાંથી ઉગારી લે છે. એમણે જે કહ્યું છે તે એમના પ્રત્યક્ષ અનુભવની નીપજ હોવાના પ્રમાણો એમણે આપ્યા છે અને એટલે જ એમાં સર્જકની સચ્ચાઈ અને એ સચ્ચાઈની તાકાત એમાં પ્રવેશી શકી છે. માત્ર વટ ખાતર આંજી નાખવા માટે અહીંયા શબ્દોનો વ્યાપાર એમણે નથી કર્યો. શબ્દલોકના આ યાત્રીએ એ શબ્દોને અનુભવના દ્રાવણમાં ઝપકોડીને રજૂ કર્યા છે અને તેની સચ્ચાઈ એ પુરવાર કરે છે. અને એટલે જ આ આત્મકથા, આ ધર્મપુરુષની આત્મકથા નાસ્તિક વાચનને નિરાશ નહીં કરે એવા પ્રકારની છે. તો મિત્રો, આત્મકથાના ટુકડા વિશે આપણે વાત કરી અને એ ટુકડાઓને આપણે બહુ જ નજીકથી વાંચીએ, એના રસને પામીએ. જો આપણે કોઈ પણ વાનગીનો રસ પૂરેપૂરો લેવો હોય તો એને બરાબર ચાવવું પડે, એની ચરવણા થવી જોઈએ. આ એક ફાધરની, એક સંન્યાસીની આત્મકથા એવું કહીને બાજુ પર મૂકી દઈએ તો મને એવું લાગે કે આપણે ઘણું બધું જીવવાનું ચૂકી ગયા. સૌનો આભાર. स्वाध्यायः परमं तपः. સ્વાધ્યાય ટીવી